ગુડ મોર્નિંગ, કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો અત્યારે 9:30 થઈ ગયા છે અને સવારમાંથી વરસાદ જો પડે ચાલુ થઈ ગયો છે. ફૂલ વરસાદ શરૂ થઈ ગયો છે. તો કાંઈ નહીં, હાલો મળીએ થોડી વાર. સો ગાઈસ, મસ્ત ઢોકળી બની ગઈ છે. થોડીક રસાવાળી કરી છે કારણ કે પપ્પાને રસાવાળું બધું બહુ ભાવે એટલે. તો હાલો બધા ઢોકળી, ગુવાર ઢોકળી ખાવા. અહીંયા કે છે તને I don't know. કેમ છો? અમદાવાદ? મજામાં હો, તમે કેમ છો? બસ ઓફિસના કામથી જાઉં છું અમદાવાદ. પછી મનસુખ મામાના ઘરે ને અત્યારે 5 વાગ્યા છે. અમે દાદી બહાર આવીને પછી પાછા રૂમમાં ઘરે ગયા છે. વયા ગયા પાછા. દાદીને છે ને મજા નથી. કાંઈ કરી બેઠશું, ચા પાણી પી લઈશું. ગુડ મોર્નિંગ, કેમ છો બધા મજામાં? અત્યારે 8:30 થઈ ગયા છે અને ફ્રેશ થઈ ગયા છે. ઉપરનું કામ થઈ ગયું છે અને આવીશું નીચે. કાંઈ નહીં, બસ નાસ્તો કરશું. રોહિત ગયા છે કામ ઉપર. કામ ઉપર ગયા છે. કામ ઉપર તો જવું પડશે. ત્યાં સુધી આ કમાણી ન આવે યુટ્યુબની, તે બધી બીજી કમાણી તો કરવી પડશે. તો હાલ મળીએ પછી નિરાતે નાસ્તા પાણી કરી લઈએ. તો ગાઈ છે અત્યારે 11:30 થઈ ગયા છે અને હું મમ્મી જાય છે ઓલા ઘરે, મનસુખ મામાના ઘરે. કાંઈ નહીં, થોડી વાર બેઠશું પછી આવતા રહેશું. મેં લીધું છે લસણ સાથે. લસણ ફોલી નાખીને એમ પુલાવ બનાવવા છે મસ્ત. પુલાવ ને એવું બધું બહુ ભાવે. ખીચડી છે, દાળ ભાત છે એવું. તો કાંઈ નહીં, બસ જો આવી ગયા છીએ. મમ્મી પાછળ દરવાજો બંધ કરે છે. તો અહીંયા છે ને બિલાડીને બચ્ચા છે બે, પણ એ હાથમાં જ નથી આવતા. જેવા પાસે જાય ને એવા ભાગી જઈશ. કઈ જાવ અત્યારે છે ને, હું તમને વસ્તુ બતાવું, માળા બતાવું ચકલીના. તમે તો જોયા જ છે પણ આટલા બધા નહીં જોયા હોય. જો આ 1, આ 2, 3, આ 4 અને ઓલો 5 અને 1 મીટર ઉપર છે. 6 માળા છે. ચકલી બહુ જાજી છે, બધામાં ચકલી છે. ધનવેલ છે. દાદીને ઘરે નથી. કાંઈ નહીં, બસ થોડી વારમાં જાશું ઘરે. પછી દાદીને દાખલ કર્યા છે. અમારી દાદી છે ને મજા નથી ને, તો સિવિલમાં 1 અઠવાડિયું સિવિલમાં રહીને આવ્યા છે. હવે પાછું જવાનું છે સિવિલમાં. કામ હવે સિવિલના ધક્કા મળતા નથી ને. હવે એના છોકરાને દાખલ કર્યા હોય, એના મમ્મીને દાખલ કર્યા તો જવું પડશે જ ને. તો કાંઈ નહીં, હાલો મળીએ આવો નિરાતે ઘરે જઈને. કઈ વરસાદ આવતો હતો, હજી આવે જ છે. દેખાઈશ. હા, તો પછી અમે ઘરે આવી ગયા છીએ અને મેં જો પુલાવ બનાવી નાખ્યું મસ્ત મસાલેદાર તીખું. હવે બની જાય પછી દેખાડું. અત્યારે તમને આઈડિયા નહીં આવે, તમને એમ લાગે હું બનાવી નાખ્યું. પણ એકદમ મસ્ત તૈયાર થાય પછી બતાવો. હાલો. તો ગાઈઝ પુલાવ બની ગયા છે, તમે જોઈ શકો છો. મસ્ત ગરમા ગરમ. અને અમે બધા બેઠી ગયા છીએ જમવા. અત્યારે 5 વાગ્યા છે અને સૂઈ ગયા હતા અમે લોકો બધા. 2 વાગ્યાના અત્યારે ઉઠા છે. અત્યારે બસ ચા પીવા બેઠી છું. કાંઈ નહીં, ચા પાણી પી લે. બહાર બહુ જોરદાર વરસાદ અંધાર્યો છે અને રોહિતને એ લોકો કામ ઉપર છે. બસ હમણાં 6 વાગે આવી જશે. તો કાંઈ નહીં, બસ હાલો મળીએ, ચા પાણી પી લો પછી રાતે. તો ગાઈઝ અત્યારે 7:30 થઈ ગયા છે. રોહિત કામેથી ઘરે આવી ગયા છે, ઉપર નાવા ગયા છે અને મમ્મી રોટલી બનાવે છે ગરમા ગરમ. અને બસ હવે જમવાની તૈયારી કરી લીધી છે બધી. હમણાં જમવા બેઠી જશું. તો કાંઈ નહીં, હાલ તમને મળાવો. ગાઈઝને મળાવો, રોહિતને મળી લેજો. ગાઈઝ કામ તો ગાઈઝ હવે અત્યારે 8 વાગ્યા છે અને અમે બેઠીએ છીએ જમવા. હવે કેવો રહ્યો આજનો દિવસ તમારો? સરસ. મેરા હવે હાગી ગયા.
થાકવાનું શું હોય કા કાંઈ નહીં હાલો જમી લઈએ હવે હા રૂપાળા થઈ ગયા હો. તો ગાઈઝ હવે અત્યારે 10 વાગ્યા છે ને અત્યારમાંથી વરસાદ થઈ ગયો છે શરૂ ઝીણા ઝીણા છાંટા અને જોઈ શકો છો તમે મસ્ત અંધાર્યો છે વરસાદ ઝીણા ઝીણા છાંટા આવે છે તમને લોકોને એમ થતું હશે કે આ લોકો 2 દિવસે બ્લોગ મૂકે ક્યારેક 3 દિવસે મૂકે એમાં એવું છે કે નેટવર્ક પ્રોબ્લેમ બહુ અહીંયા ચોમાસાનો આમનો વાંધો આવે ચોમાસામાં નેટવર્ક આવે ન આવે ને એવું બધું થતું હોય તો બ્લોગ ક્યાંથી મુકાય બ્લોગ 4-4 5-5 જીબીના બ્લોગ હોય એટલે એ વાંધો આવે વાઈફાઈ લેવું છે પણ મની ઓર્ડર આવે ને યુટ્યુબમાંથી પછી ત્યાં સુધી ને ત્યાં સુધી આવવાનો વગાડવો પડશે અને મની ઓર્ડર આવતા હજી 2 વર્ષ વ્યાજા છે તો બસ જો રોહિત ગયા છે કામ ઉપર મમ્મી ગયા છે ઓલા ઘરે અને હું બેઠી છું તો કાંઈ નહીં બસ હાલો મળી આવું નિરાતે થોડી વારમાં 12 વાગ્યા છે અને લાઇટ નથી 3:30 વાગ્યાની રાતે 3:30 વાગે લાઇટ વહી ગઈ હતી સવાર 7 વાગે આવી રાતે તો હોતા નથી અને અત્યારે સવારમાંથી લાઇટ કવર આવે છે એનું કારણ શું છે મમ્મી વરસાદ આવે છે ને જાય છે ને એવું બધું છે વાતાવરણ તો માસી આવી ગયા છે ગાઈસ અને રોહિતના માસી બહુ મજા આવે મારી માસી યાર મજા આવે તો પણ મજા આવે તો તમારી વાટ જોતા હતા અમે 4 વાગ્યા તો તો હાલો મળી આવે હું લઈ આવ્યા ડાયાબિટીસ માટે અને આ છે ને ખાતાની ચોપડી સૌ પૂછતા તો હાલો જોયું તમે હવે વાસી તો કોમેડી થઈ ગઈ છે અમારા ઘરમાં હવે આપણે હાથી મૂકી દેવું આ બધું બગડ્યું છે ને ડ્રોમાં આવી છે ઊંઘાય તો તો ગાઈસ હવે અત્યારે 9 વાગ્યા છે અને બસ ઉપર આવી ગયા છે જમી ગાર્ડન તો હવે આજ માટે એટલું જ જો તમને અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં